हेलो मित्रों, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय माताजी, जय जोहार, जय आदिवासी। तो આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને આવી ગયા વાડીમાં નીંદવા માટે। જો નીંદવા આવ્યા છે। આ થોડુંક કાલ નીંદું હતું હું અને આમાં ટ્રેક્ટર હાંક્યું હતું મિત્રો। જો ચોરીમાં ના બાજુ નીંદવાનું છે। આપણે નાનો ભીંડો છે, ચોપેલો છે, એમાં નીંદવાનું છે ને ચીબડાના વેલા છે। જો એટલે આમાં ટ્રેક્ટર નહીં હકાય, એટલે આમાં ચોખ્ખું કરવાનું છે નીંદીને। तो આપણે નીંદવા જઈશું મિત્રો। મશીન કરે છે એની તો સફાઈ કરવાની છે। પ્રોગ્રામવાળા આવવાના છે એટલે સફાઈમાં છે અને હું નીંદું એ તે બધા સફાઈ કરશે ને તો આ બધું ખડ રહી જશે। એટલે હું નાહી આવી નીંદવા માટે। તો ફટાફટ નીંદી અને પાણી પાવાનું છે। આમાં સુકાઈ જઈને જો જમીન ફાટી જઈને છે જમીનમાં જો, એટલે છે ને આપણે નીંદવું પડશે, પછી પાણી પાવાનું છે। એટલે નીંદી કાઢીએ ફટાફટ મિત્રો અને વિડીયોમાં બન્યા રહેજો। जय श्री कृष्ण, जय माताजी, जय जोहार जोहार સાથીઓ। તો આપણે છે ને બધું કામકાજ પતાવી દીધું ને વાડીમાં નીંદવા ગયેલા। દક્ષા નીંદતી ત્યાં બ્લોગ ચાલુ કર્યો હતો એને ને તમને આવ્યો ને આપણે આવી ગયા હવે ઘરે। હવે ભૂખ લાગી છે, બપોર થઈ ગયો છે, ખાવું પડશે। પણ પપ્પી લાવી દક્ષા તો ખાઈએ છે। અહીંયા જો પગના તળા માંગ્યા, છડા માંગે, માહી પહેરા ને માહી પહેરા છે છડા, એટલે પ્રિયા પણ માંગે આવા છડા। પ્રિયાના ગામડે છે, અરે છે ગામડે તો રોવે ગામડે છે જાઉં તો લે હવે ગામડે જાઉં તો પાછા એને લઈ આવું। કા ઘરે મૂકીને આવે છે એની દાદીને આપ માહી કાઢી આપે ને આપી દે ને તું મેકી દે ને, હમણાં થોડા પહેરાય, આપી દે ને, આપી દે ને। છડા કહેવાય, ઝાંઝરી ઝાંઝરી ઝાંઝરી। મારે ઝાંઝરી વેદાંશને બે ભોરિયા છે ને, તાર કે માહી પહેરા તો હાલો મિત્રો ખાઈ લઈએ। સબસ્ક્રાઇબ લાઈક સબસ્ક્રાઇબ ઓકે બાય બાય। તો આપણે વાડીમાં આવી ગયા। શું કરવા કઈ કઈ રીતના એમ નીંદે, જો દક્ષા નીંદે। આપણે ખડ કાઢવું પડે, દાંતેડું લઈને કાઢવું પડે, હાથ તૂટી જાય બધું મિત્રો। તો પાછા આવી ગયા, બપોર પછી નીંદવા સવારમાં નીંદતા હતા, પાછા આવી ગયા તો હજી ખૂટે નહીં આપણીથી। બહુ દિવસ નીંદું તો 2-3 દિવસ લીધું તોય નહીં પતે કાને। બધે લસણ વાવ્યું છે, ધાણા વાવ્યા છે, મેથી વાવી છે, મકાઈ વાવી છે, બધામાં નીંદવાનું થઈ ગયેલું છે। ચોરી છે, રીંગણી છે, ટમેટી છે, ટોટલી વસ્તુ નીંદવાનું જ છે બધું। વાવા તો હું બધે વાવી જ નાખ્યું, હવે નીંદવું પડશે। મારો મિત્રો આપણે નીંદીએ। હાલો તો મિત્રો નીંદવા માંડીએ આપણે, બહુ ખડ છે। તો ફાઇનલી મિત્રો હાંજ પડી ગઈ ને અમે હજી ખેતરમાં જ છે। જો મકાઈ બધી નીંદાઈ ગઈ। આમ વરસાદ આવે છે, છાંટા છાંટા ચાલુ થઈ ગયા, પવન હોત છે, માવઠું કહેવાય ને મિત્રો, વરસાદ નહીં કહેવાય, આવી માવઠું કહેવાય। દક્ષારામાં નીંદે છે, હજી મને દેખાય છે। વધારે પડતો ચાલુ થઈ ગયો છે મિત્રો, વાવાઝોડું હોત આવવાનું છે એવું લાગે। કાં દક્ષા વાવાઝોડું આવવાનું લાગે છે, પવન ચાલુ થઈ ગયો, છાંટા પડવા માંડ્યા છે, પણ આમાં નહીં દેખાય તમને મિત્રો। પવન આવે, સીઝન વગરનો વરસાદ ચાલુ થઈ, સીઝન વગરનો વરસાદ એને કહેવાય માવઠું, માવઠું કહેવાય। અને આપણો કલર ધોવાઈ જાય આંબાનો, મને બીજું કંઈ ટેન્શન આપતો આંબાનો કલરનું બહુ ટેન્શન આવે મિત્રો। સીઝન વગરનો વરસાદ બધું ધોઈ નાખે ને આંબામાં। આપણે આમાં તો પાણી પાવાનું છે, આમાં તો વાંધો નહીં બકાલામાં, આમાં નહીં વાંધો આવે, પણ આંબાનો બહુ નહીં પડે તો નહીં વાંધો આવે, વધારે પડતો પડશે તો બગાડશે, તો કલર પાછો કરવો પછી પાછો થોડો કરાય, પાછો જ નહીં કરાય મિત્રો। પ્રોગ્રામવાળા આવેલા છે મિત્રો, જમવા બનાવે અને હવે અમે ઘરે જઈએ, એટલે અમે નીંદતા હતા, અંધારું થાય ત્યાં સુધી જમવા કંઈ બનાવવાનું હોય ને એટલે ખટકાટતા હતા। દેખાતું ઓછું થઈ ગયું છે, ખડ નહીં હરખું દેખાય। કન્ટિન્યુ રહેજો બ્લોકમાં મિત્રો। હા તો મળીએ પછી ઘરે જઈને।
પડી ગઈ ને સાંજનું જમવાનું મસ્ત મસ્ત બની ગયું છે. જો છોકરાઓ બેસી ગયા જમવા. અને શું છે માહી? પીઝા પીયું તો બધા જમવા આવજો. બધા બેસી ગયા છે અને પીઝા ખાય. જો, પીઝા ખાય માહી. ખાઓ. પીઝા ખાય છે. પીઝા જો મસ્ત મસ્ત પીઝા છે. હું ખાઈ નાખું જો મિત્રો. મસ્ત પીઝા છે. તો હાલો મિત્રો બધા જમવા.